રાજુ કરપડાની સંકલ્પ યાત્રા વિસાવદરમાં પહોંચી. વિસાવદરમાં કહ્યું વેદનાની ડાયરી ગોપાલ ઇટાલિયા અમને આપી દે. શુદ્ધ ગુજરાતીમાં વાયડીનો કોઈ પણ થાય એને મોઢા ઉપર આ વિડીયો મારવાનો ડાચું ભાંગી જવું જોઈએ. અમે કોઈ એવા હાલી મવાલી નથી ભાજપવાળાથી ફાટી પડીએ ને ભાગી જઈએ. આ મેં તમારી સામે નામ લઈને કહી દો ને તમે. અરે આમ જોઈને હું કોઈ વાયડી નો થવા નામ લઈને કહું. અરે ભાઈ નામ શું લેવાના, અમારું મોઢું પવિત્ર છે. અહીં હારા નામ હોય જ મોઢે ચડે. અમે થોડા કાંઈ રેલવે સ્ટેશને બેઠા બેઠા માગી બીડીઓ પીએ છે ગમે એની ચર્ચા. અમારી કોઈ વેલ્યુ છે ભાઈ, અને સંઘર્ષથી આ ઇજ્જત કમાણા છે. આ ઇજ્જત સંઘર્ષથી કમાણા છે. અહીં નામ લેવા હોય ને અમારા મોઢે નામ લેવડાવવા હોય તો સંઘર્ષ તમારે કરવો પડે, તો અમારા મોઢે તમારા નામ આવે. અમે કોઈ એવા માણસો નથી કે બોલ્યું ફરી જાય. અમે અમારી માનું ધાવણ જઈને જે બોલી એ જ કરવાનું હોય. હમણાં જે સભાઓ થઈ એના સ્ટેજ ઉપર બેઠેલા માણસો કોણ હતા જોયા તમે? હું તો તમને વેદનાની વાત કરું, છોડો ને આપણે એ બધી ક્યાં અમે થોડા નવરા છીએ એવી વાતો કરવા. ભાજપે કીધું કે તારે આવું બોલવાનું, તો બોલવું તો પડે ને, નહીંતર પગાર બંધ થઈ જાય. રાજુ કરપડા તમામ જે સારા મોટા નેતાઓ છે તે તો નીકળી રહ્યા છે અને આક્ષેપ એક જ વ્યક્તિ ઉપર થઈ રહ્યા છે, ગોપાલ ઇટાલિયા. તો ગોપાલભાઈ કેટલા મજબૂત ગણાય. જેના નામ બોલ્યા મહાપુરુષોના, એ બધા મહાપુરુષોને આપેલું જ છે. સમયે સમયે માઇક આપ્યું, સમયે સમયે હોદ્દા આપ્યા, સમયે સમયે ટિકિટ આપી. આમ આદમી પાર્ટીમાં બધું બરાબરનો એવા દ્રશ્યો વારંવાર સામે આવે છે. કાર્યકર્તાઓ ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરી રહ્યા છે કે હમણાં જુનાગઢથી પણ એક વિડીયો સામે આવ્યો હતો. રાજુ કરપડાએ છોડી એને પણ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ઉપર આક્ષેપો કર્યા છે. કેમ ગોપાલ ઇટાલિયા જ આ બધી મુદ્દે ચર્ચામાં આવી રહ્યા છે? બધું જ બરાબર હોય એવું દુનિયામાં કોઈ સ્થાન નથી. આજે રામનવમીનો પવિત્ર દિવસ છે. ભગવાન શ્રી રામના પોતાના પરિવારમાં હતું બધું બરાબર? ત્યાંય કઈ મંથરા નહોતા, ડખો કર્યો. અને આગલા દિવસે ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક હતો, એ પોસ્ટપોન કરવો પડ્યો અને ભગવાને વનમાં જવું પડ્યું. એમ ભગવાન શ્રી કૃષ્ણના પરિવારમાં એ બધું બરાબર નહોતું. તો દુનિયામાં ક્યાંય બધું જ બરાબર હોય એવું શક્ય નથી. 19-20 બધે જ બનતું હોય. પરિવાર, રાજનીતિ, વેપાર, સમાજ બધે જ આવું બધું હાલતું હોય છે. પણ એનો અર્થ એ નથી કે આપણે માત્ર નાની ઘટનાને મોટું સ્વરૂપ આપી દેવું. પાર્ટી છે, પાર્ટીમાં આટલા બધા માણસો છે, દરેકના વિચાર સરખો ન હોય, દરેકનું વિઝન એક સરખું ન હોય, અને એના કારણે મતાંતરો થાય. એ મતાંતરોને મોટા કરવાથી કાંઈ ફાયદો નથી. સતત તૂટી રહી છે. તમે જો તૂટી રહી છે. ઉમેશ મકવાણાથી આપણે શરૂ કરીએ, કરશનબાબુ ભાદરકા, રાજુ કરપડા, તમામ જે સારા મોટા નેતાઓ છે તે તો નીકળી રહ્યા છે અને આક્ષેપ એક જ વ્યક્તિ ઉપર થઈ રહ્યા છે, ગોપાલ ઇટાલિયા. તો ગોપાલભાઈ કેટલા મજબૂત ગણાય. જ્યાં ઘા લાગે ને એ જગ્યા મજબૂત હોય તો જ ત્યાં ઘા મારવાનો ને. 10 ઘા માર્યા હોય ગોપાલભાઈ, તો ગોપાલભાઈ મજબૂત કેટલા હશે એ વિચારવાનું. એટલે મારું એટલું જ કહેવાનું છે એમાં કે પાર્ટીની અંદર દરેક વ્યક્તિ કામ કરતા હોય ત્યારે કલેક્ટિવ કામ હોય. કલેક્ટિવ એટલે સામૂહિક કામ કરીએ છીએ, આપણે વ્યક્તિગત કામ નથી કરતા. એટલે અલ્ટિમેટલી બધો જ કંટ્રોલ કોઈ એક વ્યક્તિ પાસે ક્યારેય કોઈ પાર્ટીમાં હોય નહીં. એમાં અમારી જેવી નવી પાર્ટી છે એમાં કોઈ એક વ્યક્તિ પાસે બધું ન હોય. અને અમારી પાસે આપવા જેવું શું છે કોઈ વ્યક્તિને? અમારી પાસે આમ આદમી પાર્ટી પાસે આપવા જેવું 3 જ વસ્તુ છે. એક, પાર્ટીનો કોઈ પણ લેવલનો હોદ્દો જે અમે આપી શકીએ હાલ. બીજું, નાની મોટી સભામાં માઇક જે અમે આપી શકીએ એવું માઇક કે લે ભાઈ બોલ, ભાષણ કર. ત્રીજું, ટિકિટ. જે લોકો પાર્ટી છોડીને નીકળી ગયા ને અત્યારે બોલ બચ્ચન કરે છે એને ટિકિટે આપી છે, હોદ્દો આપ્યો છે અને માઇકે આપ્યો છે. ચોથું તો એવું શું છે વળી અમારા ખિસ્સામાં છે ને તમને ના દીધું? તમે કહો ચોથું અમારી પાસે શું છે? મુખ્યમંત્રીની ખુરશી છે, કેબિનેટ મંત્રીની છે, બોર્ડ નિગમ છે. ચોથું અમારી પાસે છે જ નહીં. જે 3 વસ્તુ અમારી પાસે એટલે કે આમ આદમી પાર્ટી પાસે છે એ 3 વસ્તુ તમે જેના નામ બોલ્યા મહાપુરુષોના, એ બધા મહાપુરુષોને આપેલું જ છે. સમયે સમયે માઇક આપ્યું, સમયે સમયે હોદ્દા આપ્યા, સમયે સમયે ટિકિટ આપી. હજુય તમારે આમ બધું ખાઈ જ જવું છે. અને મેં શું આપ્યું એ તો કહો. પાર્ટી પાસે જે હતું તમારા ખિસ્સામાં જેટલા માલ હતો એ તમે મને આપી દીધો. મેં તમને શું આપ્યું એનો હિસાબ કહો. એટલે બધું નહીં બોલવાના 9 ગુણ છે ઘણી વખત. અને સમજ રાજુ કરપડાની સંકલ્પ યાત્રા વિસાવદરમાં પહોંચી. વિસાવદરમાં કહ્યું વેદનાની ડાયરી ગોપાલ ઇટાલિયા અમને આપી દે. હજી એ વેદનાની ડાયરીમાંથી એક મુદ્દા તેમણે ઉઠાવ્યા નથી. આવું આ તો ઠીક છે. હવે તમે મને કીધું, તમે મારા ફેસબુક ઉપર જઈ જૂનાગઢ જિલ્લાની જિલ્લા સંકલન સમિતિમાં મેં જેટલા મુદ્દા ઉઠાવ્યા છે એ મુદ્દા વાંચી જાજો અને પછી એના ઉપર એક એપિસોડ બનાવજો. એમાં લગભગ મુદ્દા ડાયરીના કવર થઈ ગયા છે.
અને છતાંય તમારી ને આખા ગામની જાણ ખાતર, કેમ કે જ્યારે માણસને જ્યારે એજન્ડા લઈને નીકળે ને ત્યારે એને એની ફરજ બની જાય ખોટું બોલવું. વેદનાની ડાયરીના મુખ્ય મુદ્દા શું છે? એક કે ભેસાણની ઉબેણ નદીમાં સૌની યોજનાનું પાણી આવે, જે મુદ્દો મેં અત્યારે વિધાનસભામાં રજૂ કર્યો. બીજો મુદ્દો, સરસઈ ગામે દ્રાફડ નદી ઉપર પુલ બને, જે મુદ્દો મેં વિધાનસભામાં રજૂ કર્યો. ત્રીજો મુદ્દો કે અમારે વિસાવદરની અંદર ફરતે રિંગ રોડ બને, જે મુદ્દો મેં વિધાનસભામાં રજૂ કર્યો. ચોથો મુદ્દો, અમારા અલગ અલગ ગામડાઓ છે, મોટી મોણપરી છે, જામકા છે, કરિયા છે, આ બધા ગામોમાં પાણીની ટાંકી તોડવાનો મુદ્દો હતો, એ મેં જિલ્લા સંકલન સમિતિમાં રજૂ કર્યો. પાંચમો મુદ્દો, અમારા ભેસાણના અનેક ગામડાઓની અંદર સહકારી મંડળીઓમાં કૌભાંડ થયું છે અને ખેડૂતોને અન્યાય થયો છે. એ મુદ્દો મેં કલેક્ટર સામે 3-4 વખત, વિધાનસભામાં 2 વખત મૂક્યો છે. ગયા સત્રમાં પણ મૂક્યો હતો અને આ સત્રમાં પણ મૂક્યો છે. અમારો છઠ્ઠો મુદ્દો, જૂનાગઢથી ભેસાણ જે રોડ બને છે એનું કામ ધીમી ગતિએ ચાલે છે, એ મુદ્દો મેં વિધાનસભામાં મૂક્યો છે, જિલ્લા સંકલન સમિતિમાં મૂક્યો છે. અમારો 7મો મુદ્દો, જે મહત્વના, આમ તો 5000 મુદ્દા છે, હું તમને માત્ર મહત્વના મુદ્દા જ કહું એટલે તમને કન્ફ્યુઝન ન થાય. વિસાવદરના બાળકો માટે લાઇબ્રેરી બને, જે મુદ્દો મેં વિધાનસભામાં મૂક્યો છે અને આવનારા દિવસોમાં લાઇબ્રેરીનું બાંધકામ પણ થઈ શકે એમ છે. અમારો 8મો મુદ્દો કે વિસાવદરની અંદર અત્યારે જે યાત્રાધામો આવેલા છે, મોણિયા ગામ છે, અમારે સત્તાધાર છે, અને વિસાવદર મત વિસ્તારમાં પરબ આવ્યું, સંત છેલૈયાનાથની જગ્યા આવી છે, આ બધી જ જગ્યાઓનું ધાર્મિક ડેવલપમેન્ટ થાય, તો એ મુદ્દો મેં વિધાનસભામાં મૂક્યો છે. આ બધા જ વેદનાની ડાયરીમાં લખેલા મુદ્દા હું તમને કહું છું, એટલે કોઈને કન્ફ્યુઝન ન થાય. આ તો હું ભાજપના પૈસા ખિસ્સામાં પડે એટલે તમારે મન ફાવે બોલવાનું, જવા જાણવા જવાનું નથી. હું તમને અહીંયા ને અહીંયા બેસીને હજુ ગણાવી શકું એટલું બધું મને મોઢે યાદ છે, મારે ક્યાંય જોવાય નથી જવાનું, કોઈ ચોપડી વાંચીને નથી બોલવાનું, મોઢે જ યાદ છે, કેમ કે જે કર્યું છે એ તો ખબર જ હોવાની જ શું કર્યું છે અમે. આ સિવાય ભેસાણની અંદર GIDC બને, એ પણ લોકોની લાગણી છે, મેં એ મુદ્દો વિધાનસભામાં મૂક્યો છે. અમારા વિસાવદરની અંદર ઝાંઝેશ્રી ડેમમાં અને આંબાજળ ડેમ છે, એમાં સૌની યોજનાનું પાણી નખાય, એ પણ લોકોની લાગણી છે, એ મુદ્દો પણ મેં વિધાનસભામાં મૂક્યો છે. અમારે કાનાવડલાનો ડેમ અને નાના હડમતિયાનો ડેમ, નાની સિંચાઈ યોજના, ફૂલઝર નાની સિંચાઈ યોજના અને ઉતાવળી નાની સિંચાઈ યોજના, આ 2 પ્રશ્નો પણ વેદનાની ડાયરીના છે. એ બંને પ્રશ્નો મેં વિધાનસભામાં મૂક્યા છે. આક્ષેપ લાગી રહ્યા? ભાજપે કીધું એટલે ભાજપે કીધું કે તારે આવું બોલવાનું, તો બોલવું તો પડે ને, નહીંતર પગાર બંધ થઈ જાય. રાજુ કરપડા ભાજપમાં જોડાઈ જશે? તમે જે પ્રમાણે આક્ષેપ કરો છો, હમણાં જે સભાઓ થઈ એના સ્ટેજ ઉપર બેઠેલા માણસો કોણ હતા જોયા તમે? હું તો તમને વેદનાની વાત કરું, છોડો ને આપણે એ બધી ક્યાં, અમે થોડા નવરા છીએ એ વાતો કરવા. હું તમને અમારા જે કે અમે થોડા નવરા છીએ, વેદનાની વાત કરું. ફૂલઝર ડેમ અને નાની ઉતાવળી નદી પર નાના હડમતિયાનો ડેમ, આ બંને ડેમોની પણ રજૂઆત મેં ત્યાં કરી છે અને એના નવું બજેટ પણ મંજૂર થયું છે અને ટૂંક સમયમાં એ કામ આગળ વધશે, કેમ કે થોડુંક મોટું કામ છે, એવું નથી કે 4-6 મહિનામાં પતી જાય, મોટું કામ છે એટલે થોડુંક વાર લાગે એવું છે. આ સિવાય અમારે વિસાવદર તાલુકાના ગીરના જે ગામડાઓ છે એમાં 3 પ્રશ્ન છે. એક અનામત જંગલ જમીનનો પ્રશ્ન છે 10 ગામમાં, એ 10 ગામ છે શોભાવડલા, પિયાવા, માણંદિયા, દુધાળા, આ બધા 10 જે ગામડા છે એની સરકારી જમીન, એમાં જમીન સરકારે લોકોને ફાળવી, પણ એ જમીનની અંદર અનામત જંગલની નોંધ આપી. એ પ્રશ્ન પણ વેદનામાં હતો ને એ પ્રશ્ન મેં વિધાનસભામાં ઊભા થઈને બોલીને રજૂ કર્યો છે, વન મંત્રી પાસે જઈને રજૂ કર્યો છે અને ગામના આગેવાનો જઈને રજૂ કર્યો છે. ગીરની અંદર બીજો પ્રશ્ન છે ઇકો સેન્સિટિવ ઝોનનો. આ ઇકો ઝોનનો મુદ્દો પણ મેં વિધાનસભામાં રજૂ કર્યો છે, ગયા સત્રમાં પણ રજૂ કર્યો હતો અને આ સત્રમાં પણ રજૂ કર્યો છે કે ઇકો ઝોન હટાવવો જોઈએ, પણ એના શબ્દો ટેકનિકલ વાપર્યા હોય, કેમ કે વિધાનસભાની ભાષામાં લખવું પડે, અહીં જેવું બોલીએ એવું ત્યાં લખી નથી શકતા આપણે, સરકારી ભાષા વાપરવી પડે, તો ઇકો ઝોનનો પ્રશ્ન પણ ત્યાં રજૂ કર્યો છે. અમારી વેદનાની ડાયરીનો મુદ્દો હતો વિસાવદરથી સાસણના રોડનો, એ મુદ્દો પણ મેં આ જ સત્રમાં 2 વખત અલગ અલગ, આમ તો ટોટલ 3 વખત રજૂ કર્યો, હજડબમ રીતે. મંત્રીશ્રીને રૂબરૂમાં ધ્યાન દોર્યું, મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોર્યું, ગૃહની અંદર ઊભા થઈને 2 વખત મેં રજૂઆત કરી છે. એટલે કુલ આ મુદ્દો જે છે વિસાવદરથી સાસણનો એ પણ મેં રજૂ કર્યો છે. અને આ સિવાય અમારા બિલખાની અંદર, બિલખામાં ઓક્ટ્રોયની ગ્રાન્ટ નથી વર્ષોથી આવી, ગ્રામ પંચાયતને જે ઓક્ટ્રોય નાકું રદ થયું એના બદલામાં ગ્રાન્ટ મળવી જોઈએ, તો એ મુદ્દો પણ મેં વિધાનસભામાં તારાંકિત પ્રશ્નના માધ્યમથી મૂક્યો છે. સસ્તા અનાજની દુકાનમાં સમયસર અનાજ નથી મળતું, મોડું બહુ આવે છે, એ મુદ્દો પણ મેં વિધાનસભાની અંદર મૂક્યો છે. સસ્તા અનાજની દુકાનોમાં જે દુકાનદારો જે છે
એને ઘણીવાર એનું કમિશન સમયસર નથી મળતું. તો આ વાતની રજૂઆત પણ આપણે મૂકી છે. અમારા મત વિસ્તારમાં ટીપી આવે છે, ટીપી સુખપુર, ટીપી 9 મારા મત વિસ્તારમાં. તો ટાઉન પ્લાનિંગની અંદર 40% જમીન જે ગેરકાયદેસર રીતે કપાત કરે છે એ મુદ્દો પણ મૂક્યો. આ બધા જ મુદ્દા, અને તમે કોઈ પણ માણસ શુદ્ધ ગુજરાતીમાં કહો વાયડીનો થતો હોય ને એને મોઢા ઉપર મારજો આ વિડીયો, અને ડાચું ભાંગી જાય ને એમ મારજો. શું શુદ્ધ ગુજરાતીમાં વાયડીનો કોઈ પણ થાય એને મોઢા ઉપર આ વિડીયો મારવાનો, ડાચું ભાંગી જવું જોઈએ. અમે કોઈ એવા હાલી મવાલી નથી કે ભાજપવાળાથી ફાટી પડીએ ને ભાગી જઈએ. આ બધા જ મુદ્દા હું જે મોઢે બોલ્યો, મેં ક્યાંય ડાયરી છાપું ચોપડી છે એની મારી પાસે. આ બધા જ મુદ્દા જિલ્લા સંકલન સમિતિમાં કલેક્ટર પાસે, વિધાનસભાના ગૃહમાં, મંત્રીશ્રીઓને, મુખ્યમંત્રીને જ્યાં જેવું પ્લેટફોર્મ ત્યાં અમે મુદ્દા મૂક્યા છે. ને હજુ હું કહેવા બેસીશ તો 2 કલાક કહી શકીશ કે મેં કેટલા મુદ્દાની રજૂઆત કરી છે. એટલે કોઈ પણ માણસ વાયડીનો થતો હોય શુદ્ધ ગુજરાતીમાં તો એના મોઢા ઉપર આ વિડીયો મારજો છૂટો, અને કહેજો કે વાયડીનો ન થતો ગોપાલ કાકા બેઠા છે અહીંયા જનતાના મુદ્દા ઉઠાવવા. તમે જ કહી દો ને. મેં તો કીધું, આ મેં તમારી સામે નામ લઈને કહી દો ને તમે. અરે આમ જોઈને હું કોઈ વાયડી નો થવા નામ લઈને કહું. અરે ભાઈ નામ શું લેવાના, અમારું મોઢું પવિત્ર છે. અહીં હારા નામ હોય જ મોઢે ચડે. અમે થોડા કાંઈ રેલવે સ્ટેશને બેઠા બેઠા માગી બીડીઓ પીએ છે ગમે એની ચર્ચા. અમારી કોઈ વેલ્યુ છે ભાઈ, અને સંઘર્ષથી આ ઇજ્જત કમાણા છે. આ ઇજ્જત સંઘર્ષથી કમાણા છે. અહીં નામ લેવા હોય ને, અમારા મોઢે નામ લેવડાવવા હોય તો સંઘર્ષ તમારે કરવો પડે, તો અમારા મોઢે તમારા નામ આવે. એમ થોડું નામ બોલવાના છે ગમે એના. અત્યાર સુધી તો બોલાતા હતા એ પાર્ટી જે ભાઈ અત્યારે તમારું બોલું છું, કાલ તમે ધારો ભાજપના રૂપિયા લઈને વેલફેર બોલશો તમારું બંધ કરી દેવાનું છે. વાત તમે સમજ્યા કે નહીં? તમે ભાજપના રૂપિયા હરામના કાળી કમાણીના પૈસા ખિસ્સામાં નાખીને ગમે એવી વાયડાઈ કરશો તો અમે હું કામ તમારું નામ બોલીએ? અને મેં તમને મોઢે માર્યા એટલા મુદ્દા, જાઓ કાગળિયા ચૂથો ને ગોતો, જાઓ ન બોલ્યા કહેજો ગોપાલ ખોટું બોલી ગયો ઇન્ટરવ્યુ. આટલા મુદ્દા જે વેદનાની ડાયરીમાં લખ્યા છે એ જ મુદ્દા મેં ઉઠાવ્યા છે. હજુ હું તમને ખેડૂતોના કહી શકીશ, ટેકાના ભાવમાં લેટ પેમેન્ટ થતું હતું એનો મુદ્દો મેં વિધાનસભામાં ઉઠાવ્યો. માંડવી તમે મગફળી, સોયાબીન, ચણા, તુવેર વેચી હોય 2-2 મહિના પેમેન્ટ ન થતું એ મુદ્દો મેં ઉઠાવ્યો. પાક વીમાનો મુદ્દો પણ મેં મૂક્યો છે. જંગલ વિસ્તારની આસપાસ રહેતા ખેડૂતોને તાર ફેન્સિંગની જે યોજના છે એમાં અલગથી વિશેષ સબસિડી આપી અને એના નીતિ નિયમોમાં ફેરફાર કરવામાં આવે એ મુદ્દો મેં કૃષિ મંત્રીને મોઢે જઈને કીધો. કૃષિ નિયામકની ઓફિસમાં ગયો હતો અને વિધાનસભાની અંદર ઊભા થઈને બોલ્યો. કેમ કે તાર ફેન્સિંગનો મુદ્દો, કેમ કે એક તો છે ને કે જંગલની આસપાસના ખેતરો, અને એક છે કાંઈ રાજકોટ જંગલની આસપાસમાં હોય હરણ, દીપડા, રોજડા, ભૂંડ, નીલગાયનો ત્રાસ વધારે હોય, અહીં ઓછો હોય. તો અમારે ત્યાંના ખેડૂતોને વધુ લાભ આપે એવો મુદ્દો પણ મેં મૂક્યો. મેં તમને કીધું ને, હું તમને એટલા મુદ્દા કહી શકીશ ને કે આ બધા જ મુદ્દા કલેક્ટરોને, પ્રાંતને, મામલતદારોને, વિધાનસભામાં મુખ્યમંત્રીને, મંત્રીને, બધાને જ્યાં જેવો મુદ્દો, જ્યાં જેવી જરૂર, જ્યાં જેવો સમય એવી મેં રજૂઆત કરીશ. અને લેખિતમાંય કરે. આ લગભગ બધા મુદ્દા હું બોલ્યો એ લેખિત રજૂ કરેલા મુદ્દા છે. અને હજુય કોઈને વાયડાઈ હોય તો હજુ આપણી પાસે એનો જવાબ છે. અમે જે કંઈ નીકળ્યા હોય ને, અમે કોઈ એવા માણસો નથી કે બોલ્યું ફરી જાય. અમે અમારી માનું ધાવણ જઈને જે બોલી એ જ કરવાનું હોય. આમાં બીજી કોઈ વાત ન હોય. અમે કીધું કે આ મુદ્દા ઉઠાવશું તો ઉઠાવ્યા. કાલ અમારી સરકાર આવશે તેનું નિરાકરણ આવશે.